નમસ્કાર દર્શક મિત્રો, હું તબીબ મેઘવાલા આપ જોઈ રહ્યા છો ઓલ ઇન્ડિયા વોઇસ। અત્યારે આપણે અમદાવાદના કલેક્ટર કચેરી ઉપર આવ્યા છે। ત્યાં અહીંયા રાજપૂત સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આવેદનપત્ર આપી માંગ કરવા અહીંયા આવ્યા છે। સમગ્ર અમદાવાદની રાજપૂત ક્ષત્રિય સંસ્થાઓ ભેગી થઈ અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારા સમાજની એક જ માગણી છે કે લોકસભા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને આ સિવાય આનું કોઈ પણ સમાધાન શક્ય નથી। ફક્ત ને ફક્ત રૂપાલાની ઉમેદવારી રદ, એ સિવાય ક્ષત્રિય સમાજ આ આંદોલન બંધ કરશે નહીં। અમે એ રજૂઆત કરવાના છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી આદર્શ ચૂંટણી આચારસંહિતાનો પણ ભંગ છે અને એમના પર નિયમો અનુસારના પગલાં ભરવા જોઈએ। એમને કોમ વચ્ચે, જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન કર્યો છે અને ફોજદારી ધારાનો પણ ભંગ છે। અને આપ જુઓ કે ગઈકાલે સાણંદમાં પણ અમારા સમાજના 45 વ્યક્તિઓ અને 5 મહિલા બહેનો ને ડિટેન કરવામાં આવી। લોકશાહીમાં દરેકને આવેદનપત્ર આપવાનો હક છે। એટલે અમે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે ક્ષત્રિય સમાજની આડેધડ ધરપકડો પોલીસ જોડે કરાવી અને આંદોલનને કચડી નહીં શકો, દબાવી નહીં શકો, બંધ નહીં કરી શકો। આવેદનપત્ર આપવા આવ્યા તો સ્વીકારવામાં નહીં આવે, આગળ કરવા ના આવે તો તમે આગળ શું કરશો? આવેદનપત્ર તો સ્વીકારવું પડે ને। કલેક્ટર છે એ પ્રજાના પ્રતિનિધિ છે અને અમે અમને રજૂઆત કરવા છીએ અને અમારી આ રજૂઆત સક્ષમ ઓથોરિટી સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો હશે અને શાંતિપૂર્ણ રીતે અમારો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આમાં કોઈ જગ્યાએ ક્યાંય કાયદો હાથમાં લેવાની વાત નથી। અત્યારે હાલ રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ, એના યુવાનો, એના આગેવાનો અત્યારે ઉપસ્થિત છે। અત્યારે ઘણા બધા યુવાનો આજે રસ્તામાં છે, એટલે 1000ની સંખ્યામાં અમે અહીંયા એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને અમારો વિરોધ પ્રદર્શિત કરવાના છીએ। અને આ વિરોધ એટલે પ્રદર્શિત કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાએ એમની જાહેર સભામાં રાજપૂત સમાજની રોટી અને બેટી વિશે 2 જ શબ્દો બોલી અને રાજપૂત સમાજને ખૂબ જ લાંછન લગાડ્યું છે। રાજપૂત સમાજ હંમેશા અસ્મિતા માટે પોતાની નહીં, આખા દરેક સમાજની બેન દીકરીઓ, ગાયો માટે મસ્તકો કુરબાન કરેલા છે। આવા સમાજને જ્યારે આ બેટી વ્યવહાર કરી અને એક મોટી ગાળ આપવામાં આવતી હોય તો આ અમે કોઈ પણ હિસાબે સહન કરવાના નથી। અને એનું પણ રાજકીય રીતે એ લોકોએ પ્રોગ્રામ કરી અને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, એકદમ ખોટી રીત છે। સામાજિક આગેવાનોને, સમાજને સાથે લઈ અને કોઈ પણ હિસાબે ચાલવું જોઈએ। સમાજનું અપમાન કર્યું છે, કોઈ રાજનેતાનું અપમાન કર્યું નથી, એટલે સમાજ 100% માફી માંગવી જોઈએ। અને અત્યારે હાલ દરેક જગ્યાએ એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। અને સાહેબ કહેવાનું કારણ કે અમારો સમાજ માન મર્યાદા વાળો છે, અમે માન મર્યાદા લઈએ છીએ અને આપીએ છીએ બંને, એટલે અમે કોઈને ટૂંકારાથી બોલાવતા નથી અને અપમાન સહન કરતા નથી। અમે જય માતાજી। અમારે કોઈ પાર્ટી સાથે કે કોઈની સાથે અમારે વેર નથી। અમે એવું બી નથી ઈચ્છતા કે ક્ષત્રિયોને ટિકિટ મળે। અમારું ખાલી એટલો જ માંગણી છે કે રૂપાલા સાહેબને હટાવવામાં આવે કે જેણે અમારી ક્ષત્રિયો ઉપર જે અભદ્ર વાણીનો વિલાસ કર્યો છે એની માટેનો જ આ વિરોધ છે। બાકી અમારો કોઈ જ વિરોધ નથી। અમારે નથી પાર્ટી સાથે કોઈ લેવા દેવા, ભાજપ સાથે કોઈ લેવા દેતી નથી, કોંગ્રેસ સાથે લેવા। અમે એવું બી નથી કે તમે અમારા ક્ષત્રિય ઉમેદવાર ઉભા રાખો। અમારી ફક્ત એટલી જ માંગણી છે કે રૂપાલા સાહેબને હટાવો અને એ જ અમે ક્ષાત્ર ધર્મની રક્ષા માટે થઈને અત્યારે અમે રોડ ઉપર ઉતર્યા છીએ। બાકી ક્ષત્રાણીઓ રોડ ઉપર આવે એ વાતમાં માલ નહીં। જિંદાબાદ, જય ભવાની। રોડ ઉપર આવી ગઈ છે ન્યાય માટે, વિરોધ કરવા માટે, અમારા બેન દીકરીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે એ બરાબર નથી, એના માટે અમે વિરોધ કરીએ છીએ એમનો અને એમને કુર્સી ઉપર બેસાડવા ના જોઈએ। જે અમારા ક્ષત્રિયાણીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે ને એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એને ખરેખર એમની ટિકિટ કાપવી જ જોઈએ। જો ક્ષત્રિયાણીઓની એક રાખવી હોય ને આબરૂ, તો એના માટે એને ટિકિટ મળવી જ ન જોઈએ કોઈ પણ જગ્યાએથી। ઇન્ડિયામાં, પૂરા ઇન્ડિયામાં ક્યાંય પણ એને ટિકિટ ન મળવી જોઈએ। બસ એ જ છે અમારી બધા બહેનોની માંગ કે અમારા રાજપૂતોનો ઇતિહાસ સમજવામાં આવે અને અભદ્ર ચૂંટણી જે એમણે કરી છે એમના વિશે એમને તો માફી માંગવાની વાત નથી, પણ એમને ટિકિટ ક્યાંયથી ના મળે। માફી નથી આપવાના, અમે કોઈ પણ સંજોગોમાં નથી આપવાના। એટલે રૂપાલા સાહેબ ને એટલું ખબર પડવી જોઈએ પરસોત્તમભાઈ ને કે મેં કોની હળી કરી છે
બેન બેટીની કોઈક ઇજ્જત હોય છે અને એમાં તમે ક્ષત્રિયોની ઇજ્જત ઉપર આ ઓઢેલું છે. રોટી બેટીનો વ્યવહાર છે અમારે. અમે તો અંગ્રેજોના આક્રમણ, વિદેશોના આક્રમણોમાંથી આ રાજપૂતોએ એના રાજપૂતાણીઓએ જોહર કર્યા છે અને એમાંથી બચાવ્યા છે. સાચી વાત છે. જો રૂપાણાજીની ટિકિટ નહીં કપાય ને તો આગામી ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ અમે આંદોલન કરશું, આંદોલન પાર કરીશું અને જરૂર પડે તો સાથે મળીને અમે બધે ક્ષત્રિયોનો જોહર કરવા સુધી જશું.